પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ સી, અકાઉન્ટનો, માર્વેલનો. આની અંદર ટોટલ 6 પ્રશ્ન હોય છે. બોર્ડમાં આપણે કોઈ પણ 4 લખવાના હોય છે. 3 માર્ક્સનો એક દાખલો હોય છે, એટલે 12 માર્ક્સનો આપણો આ સેક્શન થાય. બહુ ઇઝી હોય છે. બધાય દાખલા જે છે આમ જુઓ તો પહેલા ભાગમાંથી છે અને પાર્ટ 2 માંથી ખાલી ડિબેન્ચરના 2 દાખલા છે. તો શરૂઆત કરીએ પહેલા. હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો લાઇક કરી લો. અને જો આવી રીતે ફોન આવે તો ફોનને કટ કરી નાખો. ઓકે, ચલો. મોબાઈલમાં આવા કઈ ફોન આવે ને ભણતા ભણતા તો કાપી નાખવાનો. હાલો જોઈએ 31મો પ્રશ્ન. શું કીધું છે ભાઈ? તો 31મા પ્રશ્નની અંદર આપણને કીધું છે તન, મન અને ધન સરખા હિસ્સાના ભાગીદારો છે. મતલબ એવો કે બધાનો નફો એક સરખો છે. હવે તેમની કુલ મૂડી 4.5 લાખ રૂપિયા છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ મૂડીને શું કરવાની? વેચી નાખવાની. અહીંયા મૂડી લખી તન, મન, ધન 4.5 લાખ રૂપિયાને 1:3:2 ના પ્રમાણમાં વેચી એટલે 75,000, 2,25,000 ને 1.5 લાખ મળ્યા. ઓકે, પછી તે પેઢી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવવાનું છે. 9% દરે વ્યાજ ચૂકવવાનું છે એટલે આપણે અહીંયા મૂડીનું વ્યાજ આપણે ગોતી લઈએ. 2 મિનિટ થશે, વાર શું લાગે? હાલો, તો 9% કીધું. 75,000 ના 9% કરીએ. 75,000 ટૂમ એને ગુણ્યા 9 ભાગ્યા 100. કારણ કે મારી આગળ ટકાની નિશાની નથી આ કેલ્ક્યુલેટરમાં. તમારે ડાયરેક્ટ 75,000 ગુણ્યા 9 કઈ ટકાની નિશાની દબાવવાની. ઓકે, એટલે કેટલું મળ્યું ભાઈ? 6,750. પેન બહુ મોટી છે, હાલ છે, પછી નાની કરી નાખશું. હવે 2,25,000 ના આપણે 9% કરીએ એટલે 225. 1, 2, 3 ગુણ્યા 9 ભાગ્યા 100 એટલે આપણને જવાબ કેટલો મળે? 20,250. આપણે લખી નાખીએ 20,250. ઓકે, 1,50,000 ના 9% તો 15 9 1 35 એટલે 13,500. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. હવે દાખલામાં આપણને શું કીધું છે? આ કેલ્ક્યુલેટરને સાઈડમાં મૂકી દઈએ, આપણને કામ તો આવશે જ તે. દાખલામાં આપણને એવું કીધું છે આગળ કે ભાગીદાર ધનને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા. કેટલા મળ્યા? 73,500. તો મતલબ એવો કે અહીંયા નફો જે છે એ હશે અને ધનભાઈને જે છે એ ટોટલ કેટલા મળ્યા છે ભાઈ? ધનને 73,500 એટલે અહીંયા હું લખી નાખું 73,500. હવે આ બહુ કોમન સેન્સ છે કે ધનભાઈને ટોટલ 73,500 રૂપિયા મળ્યા છે, એમાં 13,500 વ્યાજ છે, તો નફો કેટલો હોય? તેમ કહો સાહેબ 73,500 માંથી 13,500 માઇનસ કરો એટલે નફો હોય 60,000 રૂપિયા. નફો મળ્યો ને ધનનો 60,000 રૂપિયા. જો ધનનો નફો મળી ગયો તો તન અને મનનો મળે. કેમ? કેવા છે? સરખે હિસ્સેના ભાગીદાર છે. તો એકનો 60,000 હોય તો આનો નફો કેટલો હોય? 60,000 અને આનો નફો કેટલો હોય? 60,000. ડન છે. આનો હવે હું કર્યું તો ભાગીદાર તન અને મનને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? તો કઈ નહીં, હવે આપણે ખાલી સરવાળો કરવાની છે ને જગોમગો થઈ જશે ભાઈ. બરાબર ને? તો સરવાળો કરી લઈએ. 60,000 માં 6,750 નાખો એટલે 66,750. બરાબર ને? 60,000 માં 6,000 નાખો એટલે 66,000. પૂછડામાં 750 એમને મૂકી દેવાનું. 60,000 માં 20,000 નાખો એટલે કેટલા થાય ભાઈ? 80,000 અને પૂછડામાં 250 એમનો. તો મતલબ એવો થાય કે તનને 66,750 મળશે, મનને 80,250 રૂપિયા મળશે. આ વાક્ય નીચે તમારે લખવાનું. તો લખવાનું તેથી ભાગીદાર તનને 66,250 રૂપિયા અને મનને 80,250 રૂપિયા મૂડીના વ્યાજ સહિત મળશે. આ વાક્ય લખવાનું ને કે પછી અડધો માર્ક ઉડાડ દે આપણો. બરાબર ને? ડન છે. પણ એ વાક્ય તમારે લખવાનું, હું નથી લખતો. પણ દાખલો આવી રીતે ગણવાનો છે. 3 માર્ક્સ આપણા મળી જાય. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. પહેલા ચેપ્ટરનો દાખલો છે. અને હવે તમારા માટે હું વિચારું છું કે અકાઉન્ટ અને સ્ટેટના આપણે સરસ મજાના લાઈવ લેક્ચર લાવીએ કે જેમાં તમારો પહેલો ભાગ, બીજો પાર્ટ 2 આપણે સોલ્વ કરાવીએ. તમે ઈચ્છો છો તમારા માટે આવા સરસ મજાના લાઈવ લેક્ચર લેવામાં આવે? જો હા
તો કોમેન્ટ કરો તો પછી મને કંઈક ખબર પડે. અને ડિસ્ક્રિપ્શનમાં અગર તમે ઈચ્છતા હો કે ભાઈ સરસ મજાના તમારા માટે અકાઉન્ટના લેક્ચર લેવામાં આવે, લાઈવના લેક્ચર લેવામાં આવે, તો એક ફોર્મ પણ આપેલું છે. એમાં તમારું નામ, નંબર રજીસ્ટર કરી દો કે જેથી કરીને હું સરસ મજાનું કોમ્યુનિકેશન કરી શકું. ડન છે? હા. અને આ માર્વેલ પેપર સોલ્યુશન્સના બધા વિડીયોઝ તમને પેન્ટેડ એપ્લિકેશનમાં પણ મળી જશે. તો ત્યાં જઈને પણ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઓકે, આગળ વ્યા જઈએ. હવે ડિયર સ્ટુડન્ટ્સ, બીજો દાખલો હે ને, ABC એક પેઢીના ભાગીદારો છે. હવે આ જે દાખલો હશે 32મો દાખલો, એ લાભ અને ત્યાગનો હશે. યાદ જ રાખવાનું. પેલો દાખલો જે છે એ પેલા ચેપ્ટરનો, બીજો દાખલો જે છે એ શું કહેવાય, લાભ અને ત્યાગમાંથી હશે, ચોથા ચેપ્ટરનો. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:4:3 છે. એટલે આ જૂનું પ્રમાણ બેઝિકલી છે ભાઈ. જૂનું પ્રમાણ કેટલું છે ભાઈ? તો કે ભાઈ 5:4:3. બધા જ ભાગીદારો મળીને નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નું નક્કી કર્યું. ઓકે, તો નવું આપણને મળી ગયું. કેટલું મળ્યું નવું ભાઈ? 2:2:1. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. હવે લાભનું સૂત્ર શું ભાઈ? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ડન છે? ઓકે ભાઈ, ભૂલાઈ જાય તો એટલું યાદ રાખવાનું, મોલમાં આપણે જઈએ છીએ, આપણને એક નવો શર્ટ ને એક જૂનો શર્ટ, આપણને લાભ મળે છે એવું કહેવામાં આવે છે, લઈ લો 100 રૂપિયાનો જે શર્ટ જોઈએ લઈ લો. આપણે નવું લેવાનું કે જૂનું લેવાનું? તો લાભ મળતો હોય તો નવો શર્ટ લઈએ ને, જૂનો થોડો લઈએ. તો લાભમાં પહેલા નવું આવે. ઓકે, આ સ્ટોરીથી યાદ રાખો ને તો જમો પડી જાય. તો જૂનું માઇનસ નવું એવું કન્ફ્યુઝન ન થાય. તો આપણે પહેલા એનો લાભ ગોતીએ. નવું પ્રમાણ, નવું કેટલું છે એનું? 2, ટોટલ 5, કારણ કે બધાનો સરવાળો કરવાનો. 2 + 2 + 1 એટલે 2 × 4 ને 5, બરાબર ને? હાલો. ઓછા જૂનું પ્રમાણ 5, એના છેદમાં બધાનો સરવાળો કરો. 5 ને 4 9 ને 3 12. ઓકે, ચોકડી ગુણાકાર કરી નાખીએ. 12 × 2 = 24 -5 × 5 = 25 અને 12 × 5 = 60. ચોકડી ગુણાકાર કર્યો અને છેદમાં ગુણાકાર કરવો. 12 × 24 = 25 અને 12 × 5 = 60. 24 માંથી 25 જાય એટલે -1/60. હવે જ્યારે આપણે લાભ ગોતીએ છીએ અને જવાબ માઇનસમાં આવે છે તો એને ત્યાગ કહેવાય. એટલા માટે આપણે લખવાનું 1/60 કૌંસમાં લખવાનું બેટા ત્યાગ. ડન છે? આ એનો લાભ આપણને મળી ગયો. હવે આપણે ગોતીએ છીએ બીનો લાભ. ગોતી લઈએ ભાઈ બીનો લાભ. બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. બીનો લાભ તો કે એનું નવું પ્રમાણ અહીંયા 2 ભાઈ 2/5 જ લખો. 2/5 માઇનસ જૂનું પ્રમાણ શું છે? તો કે 4/, બધાનો સરવાળો, બરાબર ને? 12. તો 4/12. કાંઈ ચોકડી ગુણાકાર કરવાનો. 12 × 24 -5 × 20. ઓકે, અને 12 × 5 = 60. 24 માંથી 20 જાય એટલે જવાબ કેટલો મળે? 4/60. હવે છેદ ઉડે પણ ઉડાડવાનું નહીં, કારણ કે લાભ અને ત્યાગ ગોતતા હો કે છેદ સરખા હોવા જોઈએ. અહીંયા છેદમાં 60 છે, અહીંયા છેદમાં 60 છે, એટલે 60 જ રાખવાનું, છેદ નહીં ઉડાડવાનો. આ જ જવાબ 4/60. ઓકે, આગળ અહીંયા જઈએ. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે છે સી નો ગોતી લઈએ. અહીંયા હું લખું છું સી નો લાભ બરાબર, અહીંયા નવું પ્રમાણ 1 છે એટલે 1/5 માઇનસ જૂનું પ્રમાણ તો કે અહીંયા 3 છે એટલે 3/, કેટલા કરવાના? 12. હવે આ જાય 12 × 12 -5 × 15 એના છેદમાં 12 × 5 = 60. 12 × 12 5 × 15 એના છેદમાં કેટલા કરવાના? 60. આગળ વ્યા જઈએ ભાઈ. તો હવે જુઓ, 12 માંથી 15 જાય એટલે -3 એના છેદમાં 60. અહીંયા માઇનસ છે. માઇનસ હોય અને આપણે લાભ ગોતતા હોય તે શું કહેવાય? ત્યાગ કહેવાય. એટલે જવાબ કેટલો મળે? 3/60, પણ કૌંસમાં લખવાનું આપણને ત્યાગ. મળી ગયા 3 માર્ક્સ. સાવ ઈઝી છે ભાઈ. તો આવી રીતે ઈઝી દાખલા છે. 3 માર્ક્સ રોકડા છે. આ વિભાગમાં 12 માંથી 12 પૂરા માર્ક્સ આવે. એના પછી વિસર્જનના 2 દાખલા હશે 7મા ચેપ્ટરમાંથી, હે ને? હાલો, નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. નંબર 1, ચોપડે પાઘડી દર્શાવેલ નથી. જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો પહેલી એન્ટ્રી આવે. પાઘડી એ માલ મિલકત લેણા શું કહેવાય કે મિલકત લેણા બાજુ હોય એટલે ઉધાર કહેવાય. તો બેઝિકલી આપણે એને જમા કરવી પડે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. જો ચોપડે દર્શાવેલ હોય તો આ પહેલી એન્ટ્રી આવે, પણ નથી દર્શાવેલી એટલે પહેલી એન્ટ્રી નહીં આવે. ચોપડે દર્શાવેલ નથી.
છતાં વિસર્જન સમયે વેચાણના 50,000 ઉપજ્યા. એક જ એન્ટ્રી આવે 50,000 ઉપજ્યા એના. તો 50,000 ઉપજ્યા છે એટલે રોકડ આવશે. એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા લખવાના? 50,000 અને 50,000. ખાલી બીજી જ એન્ટ્રી આવશે, પેલી એન્ટ્રી નહીં આવે. કેમ નહીં આવે? કે દર્શાવેલ નથી ચોપડે, એટલા માટે પેલી એન્ટ્રી નહીં આવે. ઓકે, બીજો આપણે જોઈએ. લેપટોપની કિંમત 40,000 રૂપિયા છે. એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે. ઓકે, તો હવે ધ્યાન રાખો, લેપટોપની કિંમત 40,000 છે. લેપટોપ આપણી મિલકત કહેવાય. એટલે પાકા સરવે એમ ક્યાં આવે? મિલકત લેણા બાજુ ઉધાર કહેવાય. તો અહીંયા લેપટોપને આપણે જમા કરવું પડે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે. કેટલાનું લેપટોપ છે? 40,000 40,000. બધું મામીની ખાતે જ લઈ જવાનું, બરાબર ને? 40,000 40,000. સમજાઈ ગયું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે. આ લેપટોપ કોણ લઈ જાય છે? તો કે ભાઈ એક ભાગીદાર 25,000માં ઉપાડી જાય છે. તો હવે માલ મિલકત જે ઉધાર કર્યું હતું એ જમા થશે અને ભાગીદારને ઉધાર કરવાનો. ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારને ઉધાર કરવાનો. રોકડ કે બેંક આવતી હોય તો રોકડ કે બેંકને ઉધાર કરવાનું. ડન છે? અહીંયા રોકડ ખાલી નહીં લખશું, રોકડ કે બેંક બે વસ્તુ લખવું પડશે ને. હાલો, તો હવે જુઓ અહીંયા બીજી એન્ટ્રી કેમ થશે? એક ભાગીદાર લેપટોપ લઈ જાય છે એટલે ભાગીદાર આગળ આપણે પૈસા લેવાના છે એટલે ભાગીદાર ખાતે ઉધાર. એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે કેટલામાં લઈ જાય? 25. તો આપણે 25,000 જ લખવાનું, જે લેવાના હોય એ. ડન? ઓકે, બીજી એન્ટ્રી થઈ ગઈ. ત્રીજું જોઈએ ભાઈ. પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્ર 1 લાખ રૂપિયાનું બતાવેલ છે. જે ચોપડે કિંમત ઉપજે છે. ચોપડે કિંમત ઉપજે એટલે શું? તો કે 1 લાખ રૂપિયાનું છે અને વેચ્યું તો 1 લાખ રૂપિયા આવ્યા, એને ચોપડે કિંમત કહેવાય. ઓકે, યંત્ર ક્યાં આવે? મિલકત લેણા બાજુ. મૂડી દેવા બાજુ જે આવે એ બધું ઉધાર કહેવાય, સોરી જમા કહેવાય. મિલકત લેણા બાજુ જે આવે એ બધું ઉધાર કહેવાય. યંત્ર ક્યાં આવે? મિલકત લેણા બાજુ ઉધાર કહેવાય. એટલે આપણે જમા કરવું પડે. તો મામીની ખાતે ઉધાર તો યંત્ર ખાતે કેટલાનું છે? 1 લાખ 1 લાખ. આપણે લખી નાખીએ 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. હવે આ પૈસા આપણે વેચ્યું છે એટલે ક્યાં તો રોકડ આવશે ને ક્યાં તો બેંકમાં પૈસા આવશે. એટલે બીજી એન્ટ્રી રોકડ કે બેંક ખાતે ઉધાર. કારણ કે રોકડ આવે કે બેંકમાં પૈસા આવે એ ઉધાર. એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે માલ મિલકત નિકાલ ખાતે. 1 લાખ રૂપિયા જ આવે ચોપડે કિંમત એટલે 1 લાખ 1 લાખ. દાખલો પૂરો થઈ ગયો. બહુ ઇઝી છે, કાંઈ એટલું મુશ્કેલ નથી. આપણા 3 માર્ક્સ રોકડા છે. એન પછીનો દાખલો. હવે આ દાખલો ધ્યાન રાખવાનો ભાઈ, ધ્યાન રાખજો. વિસર્જન સમયે વિસર્જન વખતે પેઢીની કુલ મિલકત 2 લાખ રૂપિયાની છે. કેટલી છે? 2 લાખ રૂપિયાની. હવે જે પૈકી ચાલુ મિલકત 40% છે. ચાલુ મિલકત કેટલી છે? 40%. એટલે 2 લાખના આપણે 40% કર્યા એટલે 80,000 રૂપિયા મળી ચાલુ મિલકત. તો સ્થિર મિલકત કેટલા હોય? જો 40% આ છે હોય ટોટલ 100%. એક 40% છે, બીજું કેટલું હોય? 60%. એટલે આપણે અહીંયા 60% લખ્યું સ્થિર મિલકત. 2 લાખના 60% કર્યા એટલે 1,20,000 રૂપિયા. ઓકે, આગળ વ્યા જઈએ. જેમાં રોકડ 10,000નો સમાવેશ થાય છે. હવે ભાઈ મિલકત વેચવા જઈએ ત્યારે રોકડ તો વેચવા નહીં જાશું, એ તો રોકડ જ છે, એ તો ખીચામાં જ રાખવાની હોય. એટલે ચાલુ મિલકતમાંથી રોકડ જે 10,000 છે માઇનસ કરી તો હવે ચાલુ મિલકત કેટલાની રહી? 70,000 રૂપિયાની. આમાંથી કાંઈ માઇનસ નથી કરતા. એટલે સ્થિર મિલકત કેટલાની? 1,20,000 રૂપિયાની. બરાબર. તો સ્થિર મિલકત હવે કેટલા ઉપજ્યા એની પછી વાત કરીએ. તો પહેલી એન્ટ્રી કરી નાખીએ આપણે. પહેલી એન્ટ્રી શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. મિલકત બધી ઉધાર હોય તો આપણે એને જમા કરશું. તે ચાલુ મિલકત ખાતે, તે સ્થિર મિલકત ખાતે. રકમ કેમ લખવાની? તો ચાલુ મિલકત 70,000ની છે, સ્થિર મિલકત 1,20,000ની છે. બેનો સરવાળો કરો એટલે 1,90,000 થાય. અહીંયા લખી નાખવાનું. ડન છે? કેટલા થાય? 1,90,000 એ આપણે ત્યાં લખી નાખવાનું. ચલો ડન છે? ક્લિયર છે? બહુ ઇઝી છે, કંઈ અઘરું નથી. ઓકે, આગળ વ્યા જાય. હવે આના કેટલા ઉપજ્યા? તો આપણે કીધું સ્થિર મિલકતના 120% ઉપજ્યા. એટલે મતલબ એવો કે આના 120% આપણને કરવાનું. કરી નાખીએ 120%. હાલો ભાઈ કેલ્ક્યુલેટર, ટુમ 1,20,000. 1 લાખ 1 2 3 અને 4 એના ગુણ્યા 120 ભાગ્યા 100. બરાબર ને? એટલે ટૂંકમાં કેટલા ઉપજ્યા? 1,44,000 ઉપજ્યા. તો આપણે અહીંયા લખી નાખીએ ભાઈ 1,44,000 થયા ને 120% એટલે
આના 1,44,000 આવ્યા. ઓકે, પછી આપણે આગળ જઈએ ભાઈ. શું કહેવાય કે જ્યારે ચાલુ મિલકતના 80% રોકડ ઉપજી. ઓકે, આના 80% જ આવ્યા એટલે 70,000 ટુમ 4 મીંડા જ આવે ભાઈ. 1 2 3 4 એના 80% ગુણ્યા 80/100. હાલો ભાઈ, તો આના કેટલા આવ્યા? 56,000 રૂપિયા આવ્યા ભાઈ. બરાબર ને? આના 80% જ આવ્યા તો 56,000. તો 56,000 આવડા અને 1,44,000 આવડા એટલે 56,000 વત્તા 1,44,000 એટલે ટોટલ કેટલા ઉપજ્યા? 2 લાખ રૂપિયા ઉપજ્યા. તો આપણે અહીંયા લખી નાખીએ 2 લાખ રૂપિયા ઉધાર અને 2 લાખ રૂપિયા જમા. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ 4 દાખલા બી કરી નાખો પેલા ભાગના. હવે ઘણી વખત શું છે કે વિસર્જનમાંથી 2 દાખલા ન પૂછાય, એક દાખલો પૂછાય અને એક થિયરીનો પ્રશ્ન પૂછાય. જો થિયરી કરી હોય તો લખી નાખવાનું, બાકી ઓપ્શનમાં કાઢી નાખવાનું. તો ડિબેન્ચરનો એક દાખલો તમારે કરવો પડે. બાકી 2 દાખલા પૂછ્યા હોય તો 4 દાખલા જે છે 2 વિસર્જનના, એક લાભ અને ત્યાગનો, એક પેલા ચેપ્ટર, એટલે 4 દાખલા તમારા થઈ ગયા. એટલે વિભાગ સી માં તમારા 12માંથી 12 આવી જાય. પણ જો થિયરી પૂછ્યું હોય તો ડિબેન્ચરનો એક દાખલો તમારે કરવો પડે. જોઈએ, ડિબેન્ચર બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. નાણાવટી લિમિટેડ 1/8/2017 ના રોજ 10 રૂપિયાનો એક એવા 9%ના 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. હાલો, તો પહેલા તો આપણે બહાર પાડવાની એન્ટ્રી કરી નાખીએ. મૂળ કિંમતે બહાર પાડ્યા હતો કેટલાનો? 100 રૂપિયાનો. ક્યારે બહાર પાડ્યા? 1/8/2017. લખ્યું 1/8/17. હવે ડિબેન્ચર બહાર પાડ્યા છે એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી તે અરજી અને મંજૂરી. બરાબર, અહીંયા 2 લખવાનું, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. કેમ 2 વસ્તુ? કારણ કે એક સાથે પૈસા મંગાવીએ છીએ એટલે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. હવે પૈસા કેવી રીતના લખવાના? તો ભાઈ કેટલાનો ડિબેન્ચર હતો? 100 રૂપિયાનો હતો. કેટલા ડિબેન્ચર હતા? 8,000 ડિબેન્ચર હતા. એટલે આપણને કંઈ નથી કરવાનું ભાઈ, 100 ગુણ્યા 8,000, સિમ્પલ હે ને? તો હવે 8 × 8 ટોટલ મીંડા 1 2 3 ને 2 આવડા એટલે 5 એટલે 1 2 1 2 3 એટલે અહીંયા કેટલા રૂપિયા આવશે? 8 લાખ રૂપિયા આવશે. હાલો, ડન છે. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી એન્ટ્રી, તો પેલી એન્ટ્રીમાં જે જમા થયું ને એને ઉધાર કરવાનું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ઓકે, 8 લાખ રૂપિયા. હવે રકમ આગળ વાંચીએ, સમજ્યો, મજા આવશે. જે 31/7/2022 ના રોજ ડિબેન્ચર દીઠ 120 રૂપિયાની કિંમતે પરત કરવાના છે. આપણે લીધા 100 રૂપિયા, પાછા 120 દેવાના છે. મતલબ શું થયો? 20 રૂપિયા આપણે વધારે દેવાના, તો આપણું નુકસાન કહેવાય ને. આપણે કંપનીમાં ડિબેન્ચર બહાર પડ્યા, 100 રૂપિયા લીધા, 5 વર્ષ પછી 120 દેશું તો આપણું નુકસાન થયું. કેટલા નુકસાન થયું? 20 રૂપિયાનું નુકસાન થયું. તો આ જે નુકસાન થયું ને એટલે આપણે લખવાનું ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલાનું નુકસાન થાય છે? 20 રૂપિયાનું. તો આપણે અહીંયા જે છે નુકસાન કેવી રીતના ગણવાનું? ધ્યાન રાખજો ભાઈ, અહીંયા હું ગણી નાખું છું ભાઈ, જોજો. 20 ગુણ્યા 8,000 હે ને, એટલે 8 દુ 16 અને 4 મીંડા એટલે કે 1,60,000 રૂપિયા. ડન છે. હવે તે 9%ના ડિબેન્ચર ખાતે, જે ડિબેન્ચર હોય એને જમા કરવાનું 9%ના ડિબેન્ચર ખાતે. તો 8 લાખ રૂપિયા લખવાના, જે ડિબેન્ચરના અરજી અને મંજૂરીના મળ્યા એ લખવાના. અને જે આ 20 રૂપિયા આપણે પાછા આપવાના છે એને કહેવાય પરત પ્રીમિયમ, એટલે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1,60,000 રૂપિયા. હાલો, પેલી 2 એન્ટ્રી એક વખત યાદ કરી લઈએ. આમ બધામાં હરકી જવાય, ખાલી રકમ બદલાય. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, જો પ્રીમિયમ પાછું આપવાનું હોય તો લખવાનું ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે 9%ના ડિબેન્ચર ખાતે, 12% આપ્યો હોય તો 12%ના ડિબેન્ચર ખાતે, અને તે પરત પ્રીમિયમ ખાતે. થઈ ગયા 2 એન્ટ્રી. આ 2 એન્ટ્રી છે એ બહાર પાડવાની છે. સમજાઈ ગયું? ડન છે. ઓકે, હવે આપણે એને પરત કરવાના છે. ક્યારે? તો કે 31/7/2022 ના રોજ. તો આપણે એમ કીધું કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતે અને પરત કરતી વખતે જરૂરી આમનું લખો. લખી નાખીએ આપણે 9 વાંધો. પરત કરતી વખતે શું કરવાનું? ક્યારે પરત કરવાનું છે? પહેલા તો 31/7/22 લખી નાખ્યું. 31/7/22 પરત કરવાની એન્ટ્રી હાવ હેલી. આ 2 જે જમા થયું ને એને ઉધાર કરી નાખવાનું. 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર, પરત પ્રીમિયમ ખાતે ઉધાર. પૈસા કોને આપવાના હોય? આપણે
ડિબેન્ચર હોલ્ડર્સ ને તો તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. ડન છે. રકમ તો કે જે હતી તે 8 લાખ રૂપિયા, 1,60,000 રૂપિયા, 1,60,000 રૂપિયા અને બેનો સરવાળો કરો એટલે ટોટલ કેટલા આપવાના? 9,60,000 રૂપિયા. ડન છે. હાલો હવે છેલ્લી એન્ટ્રી પૈસા આપી દઈએ આપણે. કેમ આપશું? તો કે જમા કરી ઉધાર કરો, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર અને બેંકમાંથી પૈસા જાય એટલે જમા, તે બેંક ખાતે કેટલા જશે? 9,60,000 રૂપિયા. તો 9,60,000 રૂપિયા અને 9,60,000 રૂપિયા, જેમાં 8 લાખ રૂપિયા આપણે ડિબેન્ચરના લીધા થાય એ છે, 1,60,000 રૂપિયા આપણે જે 20 રૂપિયા વધારેનું પ્રીમિયમ આપશું એ છે. ટોટલ આપણે 960 આપણે આપી દીધા. દાખલો પૂરો થઈ ગયો. સાવ ઇઝી છે, જરાય અઘરું નથી, બહુ એટલે બહુ ઇઝી છે. બીજો કરી લઈએ ડિબેન્ચરનો દાખલો. ભાવનગરમાં અમારું આલ્ફા એકેડમી છે, જેમાં અમે 8 થી 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ ટ્યુશન ક્લાસીસ કરાવીએ છીએ. જો તમે ભાવનગર રહેતા હો અથવા તો તમારા સગાવાલા રહેતા હોય તો તમારા નાના ભાઈઓ બહેનોને તમે સજેસ્ટ કરી શકો છો. ઓકે. અને પેન્ટેડમાં તમે જો આટલું સરસ રીતે બધું સમજવા માંગતા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં તમને બધા પ્રશ્નપત્રના સોલ્યુશન્સમાં વિડીયોઝ ત્યાં મળી જશે. અને સાથે સાથે અગર આપણે કોઈ બેચ શરૂ કરશું કે જેમાં અકાઉન્ટ અને સ્ટેટના હું તમને ડાઉટ સોલ્વ કરાવીશ તો ત્યાં માહિતી મળી જશે. ઓકે, છેલ્લો દાખલો. આ દાખલો ઇઝી છે, અઘરો નથી. 1 એપ્રિલ 2014ના રોજ જામનગર કોપર લિમિટેડે 12.5%ના 12,000 કન્વર્ટેબલ ડિબેન્ચર દરેકના 400ના ભાવે બહાર પાડ્યા. કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે પૈસા ન મળે, પૈસાની બદલે સમય પૂરો થાય એટલે શેર મળી જાય, બરાબર? અને કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય. ઓકે, કેટલા બહાર પાડ્યા? 12,000. કેટલાનો હતો? 400 રૂપિયાનો હતો. ઓકે. ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલ શરત મુજબ બધા જ ડિબેન્ચર 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં, એટલે અહીંયા કોઈ આપણે પ્રીમિયમ પાછું નથી આપવાનું, મૂળ કિંમત જ પાછી આપવાની છે. 10 રૂપિયાનો એક એવો ઇક્વિટી શેર 50%ના પ્રીમિયમથી આપવામાં આવશે. ઓકે. પહેલાં તો આપણે ડિબેન્ચર બહાર પાડી દઈએ, જ્યારે આપણે પરત કરવાના હશે ત્યારે એ બધું જોશું. તો ડિબેન્ચર બહાર પાડવાની એન્ટ્રી આની પહેલાંના દાખલામાં કરી એમ જ હશે. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા? 12,000. કેટલાનો ભાવ હતો? 400 રૂપિયા. એટલે આપણે અહીંયા કરવાનું 12,000 ગુણ્યા 400, તો 12 ચોક 48 અને ટોટલ મીંડા કેટલા? 3 ને 2 5, એટલે 1 2 3 4 અને 5, એટલે ટોટલ 48 લાખ રૂપિયા આવશે. અને અહીંયા તે 48 લાખ રૂપિયા. ડન છે. ઓકે, બહુ ઇઝી છે, જરાય મુશ્કેલ નથી. હવે બીજી એન્ટ્રી, અહીંયા આપણે મૂળ કિંમત તે જ પાછા દેવાના છે. મતલબ કઈ ઓલા દાખલામાં પ્રીમિયમ આપવાનું હતું 100 રૂપિયા ડિબેન્ચરના અને 20 રૂપિયા પ્રીમિયમના આપવાના હતા. એટલે એમાં આવ્યું હતું કે ભાઈ પહેલી એન્ટ્રી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, બીજું ઉધાર શું આવ્યું હતું? ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. પણ અહીંયા એ નહીં આવે. કેમ નહીં આવે ભાઈ? કારણ કે સાહેબ આપણે પ્રીમિયમ આપવાનું જ નથી, આપણે મૂળ કિંમત જ આપવાની છે. તો બીજી એન્ટ્રી કેમ થાય? એ કાઢી નાખવાનું. આ દાખલામાંથી આવડું કાઢી નાખવાનું ભાઈ. આ બે એન્ટ્રી કાઢી નાખવાની. તો શું એન્ટ્રી આવે? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર ખાતે. પણ આ દાખલામાં 9% નથી. આ દાખલામાં કેટલા ટકા છે? 12.5% છે. તો શું આવશે? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે 12.5%ના ડિબેન્ચર ખાતે. કેટલા રૂપિયા લખવાના છે? ઉપર લખ્યા ઈ 48 લાખ. 48 લાખ. સમજાઈ ગયું? ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર અને તે પરત પ્રીમિયમ ખાતે. એ ક્યારે આવે? જો પ્રીમિયમ આપણે આપવાનું હોય તો. એ નથી આપવાનું એટલે નહીં આવે. તો આ બહાર પાડવાની એન્ટ્રી થઈ ગઈ. હવે 5 વર્ષ પછી 1 એપ્રિલ 2021ના રોજ આપણે પૈસા પાછા આપવાના છે. એટલે લખ્યું ભાઈ 1/4/2019. 1 એપ્રિલ 2019 એટલે 1/4/2019. ઓકે. શું આપવાનું છે આપણે? 10 રૂપિયાનો શેર 50%ના પ્રીમિયમથી. મતલબ એવો સમજો, બહુ ઇઝી છે. આપણે જે છે એ 15 રૂપિયાનો શેર આપવાનો છે. સાહેબ 15 કેમ થાય? જો સમજાવું. 10 રૂપિયાનો શેર છે, એના 50% પ્રીમિયમ છે. એટલે 10 રૂપિયાના 50% કરો કેલ્ક્યુલેટરમાં, એટલે 5 રૂપિયા આવે. આપણે આ પ્રીમિયમ ગોતીએ. શું ગોતીએ? પ્રીમિયમ. તો પ્રીમિયમ કેટલું થયું? 5 રૂપિયા થયું. તો શેરની કિંમત કેટલી થઈ? આપણે લખીએ શેરની કિંમત બરાબર 10 રૂપિયાનો શેર, 5 રૂપિયા પ્રીમિયમ, એટલે ટોટલ શેરની કિંમત કેટલી થઈ બાપલિયાઓ? 15 રૂપિયા થઈ. 15 રૂપિયાનો આપણે શેર આપવાનો છે.
ડન છે. હાલો તો હવે એની એન્ટ્રી શું થાય? તો કંઈ નહીં, બીજી એન્ટ્રીમાં જે જમા કર્યું ઉધાર કરવાનું, 12.5% ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે લખી નાખ્યું. આપણે 48 લાખ જ આવશે, કારણ કે મૂળ કિંમત જેને આપવાની છે. ઓકે, 48 લાખ લખી નાખ્યું. હવે ધ્યાન રાખજો, ચોથી એન્ટ્રી આમાં સમજવાનું. હવે ડિબેન્ચર હોલ્ડર્સને આપણે પૈસા આપવાનું હોત તો અહીંયા લખે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે, પણ અહીંયા પૈસા નથી આપવાના, એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તો આવશે તે 48 લાખ રૂપિયા, બેંકની બદલે આવશે તે ઇક્વિટી શેર ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પહેલા શેરની સંખ્યા ગોતવી પડે, તો હું અહીંયા ઉપર ગોતી લઉં છું, હે ને. શેરની સંખ્યા બરાબર એટલે કે કેટલા શેર આપવા પડશે, તો આપણે રૂપિયા કેટલા આપવાના? 48 લાખ રૂપિયા આપવાના છે, બરાબર. શેરની કિંમત કેટલી? 15 રૂપિયા. હમણાં જ આપણે ગોતી 15 રૂપિયા. કેમ 15? 10 રૂપિયાનો શેર, 5 રૂપિયા પ્રીમિયમ, ટોટલ 15 થયા. એટલે 48 લાખ ભાગ્યા 5 કરીએ આપણે. 48 લાખ ભાગ્યા 5 ભાઈ, એટલે કેટલા મીંડા આવશે? 5. 1 2 3 4 5 ભાગ્યા 15. એટલે આપણે 3,20,000 શેર આપવા પડશે. 1 2 3 4 3,20,000 રૂપિયા આપણને શું કરવા પડશે? શેર આપવા પડશે. આપી દઈએ. હવે તે ઇક્વિટી શેર ખાતે એમાં કેટલા રૂપિયા લખવાના? તો કે શેરના રૂપિયા જે છે એ 10 છે, એટલે 3,20,000 ગુણ્યા 10 એટલે 32 લાખ રૂપિયા શેરના, 32 લાખ રૂપિયા શેરના. અને આપણે શું કરશું? 3,20,000 ગુણ્યા 5 પ્રીમિયમ, એટલે 32 5 59 એટલે 16 લાખ રૂપિયા એનું પ્રીમિયમ છે. તમારે કેલ્ક્યુલેટર કરી નાખવું, મોઢે ન આવડે તો, બરાબર છે. તો મતલબ એવો થાય કે આપણે 32 લાખ રૂપિયાના શેર અને 16 લાખ રૂપિયા એનું પ્રીમિયમ આપણે લીધું. તો આ દાખલો આવી રીતે આપણે સોલ્વ કરવાનો છે. હવે બોર્ડ એક્ઝામમાં અગર તમને વિસર્જનનો એક દાખલો ને એક થિયરી પૂછાય છે, તો તમારા ડિબેન્ચરનો જે ઇઝી લાગે ને દાખલો કરવાનો, અને જો 2 દાખલા વિસર્જનના પૂછાય તો એ જ કરી નાખો, તો ડિબેન્ચરને હાથ અડાડવાનો નહીં. ડન છે, પણ ઇઝી છે, કાંઈ અઘરું નથી. જો તમે સરળતાથી સમજવા માંગતા હોય, તમે ઓલરેડી બધા વિડીયોઝ અપલોડ કરી દીધા છે, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોઈ લો. અને તમે જો લાઈવ લેક્ચરની અંદર મારી પાસે ભણવા માંગતા હોય કે જેમાં તમે અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકો, તો કોમેન્ટ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એટલે હું તમારા માટે સરસ મજાના કંઈક બેચ આપણે લોન્ચ કરીશું છેલ્લા 1 મહિનાની. ડન છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં પહેલા પ્રશ્નપત્રના વિભાગ F સાથે, કારણ કે નહીં ABC હવે D સાથે, પછી E કરશું પછી F કરશું, બરાબર. તો આપણે વિભાગ D સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.